ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને સાવરકુંડલા લુહાર યુવા ગ્રુપની હાર્દિક શુભેચ્છા। માનનીય પીએમ શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા કરાયેલી નિમણૂકથી સમગ્ર લુહાર સમાજમાં ગૌરવની લાગણી। સાવરકુંડલા લુહાર સમાજમાં દિવાળી જેવો માહોલ। જગદીશભાઈ વિશ્વકર્માને અધ્યક્ષ બનવા બદલ અભિનંદન। જ્ઞાતિના આગેવાનો, મહિલા મંડળ અને યુવા ગ્રુપ દ્વારા ફટાકડા ફોડી મોં મીઠા કરાવી શુભેચ્છા સંદેશો પાઠવવામાં આવ્યો। શ્રી જગદીશભાઈ પંચાલ વિશ્વકર્માની અધ્યક્ષ સ્થાને નિમણૂક, લુહાર યુવા ગ્રુપ દ્વારા હર્ષભેર સન્માન। શહેર મંત્રી, શક્તિ કેન્દ્ર સંયોજક સહિત જ્ઞાતિના પૂર્વ પ્રમુખો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉત્સાહપૂર્ણ કાર્યક્રમ યોજાયો। ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે વિશ્વકર્માની વરણી સાવરકુંડલા લુહાર જ્ઞાતિ સમાજે આનંદ વ્યક્ત કર્યો। બ્યુરો ચીફ રજાકભાઈ જાખરા, સાવરકુંડલા। સાવરકુંડલા લુહાર યુવા ગ્રુપ આજે ફટાકડા ફોડી અને આ કાર્યક્રમ જે ઉજવ્યો છે, તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશના નવા અધ્યક્ષ સ્થાને જગદીશભાઈ પંચાલ વિશ્વકર્માને જે અધ્યક્ષ સ્થાન સોંપ્યું છે, એની હર્ષની લાગણી અને એમના સન્માન માટે આ ફટાકડા ફોડી અને સાવરકુંડલાથી શુભેચ્છા પાઠવીએ છીએ। જગદીશભાઈ પંચાલને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બનવા બદલ લુહાર યુવા ગ્રુપ દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। મોદી સપોર્ટર ટીમ મહિલા અધ્યક્ષ સાવરકુંડલાની છું અને આ અમારી મહિલા ટીમ છે અને અમે સમગ્ર અમે લુહાર સમાજની મહિલાઓ છીએ અને અમારા જે જગદીશભાઈ પંચાલ ગુજરાતની અંદર જે અધ્યક્ષ પદે આવેલા છીએ, તેના માટે અમે ખૂબ જ હર્ષની લાગણીઓ અનુભવીએ છીએ। આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જગદીશભાઈ વિશ્વકર્માને જે ગુજરાત પ્રદેશ પ્રમુખની તરીકે વરણી થઈ છે, એની ઉજવણી માટે અમે આજે અહીંયા જ્ઞાતિજનો ભેગા થયા છીએ। વિશ્વકર્મા સમાજમાંથી જગદીશભાઈ આવે છે અને અમારા લુહાર પંચાલ સમાજમાંથી જગદીશભાઈ આવે છે અને અમને બહુ હર્ષની લાગણી છે કે ગુજરાત પ્રદેશ અને રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાજી, નરેન્દ્ર મોદી સાહેબ અને બધાને જે જગદીશભાઈ ઉપર વિશ્વાસ મૂક્યો છે, એથી અમને પણ બહુ હર્ષની લાગણી અનુભવીએ છીએ।